ઇન્ટરપર્સનલ રિલેશનશિપની કાલે મેં વાત કરી હતી ને, તો એના ઉપરથી મને યાદ આવ્યું. મેં કીધું હતું ને કે ગ્રુપોમાં બી એવા પ્રોબ્લેમો થતા હોય. હું છોકરીઓ બધી રહેતી હોય એની અંદર. મારા જ પોતાના ગ્રુપમાં એવું થતું એમ કે અમે 7-8 છોકરીઓ હતી, બરાબર. તો અમુક છોકરીઓ એમ કે એક બે કે અમે ચલો બટેકા પૌવા અમારે બનાવવા છે, અમારે ચલો સાબુદાણાની ખીચડી બનાવવી છે, અમારે ચલો કંઈક બનાવવું છે, અને હું બનાવું છું, બરાબર છે, આપણે બધાએ ખાશું એમ, બરાબર. એ બનાવવા ચડે, બધું રેડી ને આમ ગમે નથી, બરાબર. અને પછી ચડે ને બનાવવા, એટલે એણે કીધું હોય હું કે હું બનાવીશ અને આપણે બધાએ ખાશું. અમે લોકોએ ના પાડી હોય, મેં ખુદે ના પાડી હોય કે ભાઈ કોઈ જરૂર નથી, કેન્ટીનમાંથી ઓર્ડર દઈ અને બનાવી લેવું. મેગીનો ઓર્ડર દઈ દેવું, કેન્ટીનમાંથી કોઈ બી ઓર્ડર દઈ દેવું, ડાયરેક્ટ હમણાં 15 મિનિટમાં છે ને આવી જાય વસ્તુઓ. અને નથી કોઈ એવું કોસ્ટલી બી કેન્ટીનનું આવતું, એ હેલ્ધી બી આવતું, ઓકે બી આવતું, કોસ્ટલી બી ન હોતું, અફોર્ડેબલ હોતું, આરામથી અફોર્ડ કરી શકીએ. 7 જણા વચ્ચે કાઢીને કરે તો બી અફોર્ડ થઈ જાય ને. કોઈ એક સિંગલ પર્સન, ઇવન હું તો ન્યા સુધી કહેતી એમ કે હું ખુદ એકલી છે ને તમારા લોકોનું બધાનું પેમેન્ટ કરી દેવી, બરાબર છે. આપણે કાંઈ બનાવવાની જરૂર નથી, આપણે કેન્ટીનમાંથી મંગાવી દઈએ. તો કે નહીં, કેન્ટીનમાંથી નહીં, હું બનાવીશ. અમારા ગ્રુપમાં એવી છોકરીઓ હતી કે એ એમ કે હું બનાવીશ, બરાબર. બનાવવા ચડે એટલે પછી સાઈડમાં આપણે ઊભા હોઈએ ને, એટલે પછી આપણી ઉપર જલે. એ બનાવવા ચડે અને પછી એમ કે હું બનાવતા જાય ને એમ કે અહીંયા આને તો કોઈ દિવસ છે ને મદદ કરાવી નથી. શબાનાને તો છે ને જિંદગીની અંદર બસ મજાકો જ આવડી છે. શબાનાને જિંદગીની અંદર સિરિયસ થવા, મને એમ કે જિંદગીની અંદર શબાના છે ને તને સિરિયસ થતા આવડ્યું નથી, અને કોઈ દિવસ છે ને તને બસ તારે મજાકો જ કરવી હોય. કેમ કે સાઈડમાં ઊભા આપણે આરામથી, આપણને ખબર બી ન હોય, એણે પોતે ઈચ્છાથી એમ કીધું હોય કે મારે બનાવવી છે ને તમને લોકોને ખવાડવું છે બધાને, બરાબર. તો આપણને એમ થાય કે ચલો યાર, એણે બહુ વધારે કીધું, આપણે પેમેન્ટ કરવાનું કહેતા હતા, આપણે મંગાવવાનું કહેતા હતા, એણે માયનું નથી અને એને ઈચ્છા છે, બરાબર છે. ઓકે ચલો કંઈ વાંધો નહીં, બનાવવા દો. હવે એટલો બધો આગ્રહ જ કરે છે તો ખુશીથી આગ્રહ કર્યો હોય, બરાબર. તો આપણને એમ થાય કે ભાઈ એની ખુશી છે, એની ખુશીની અંદર આપણે ક્યાં લોચો મારવો, બરાબર છે. હાલો એને તમ તારે કાંઈ વાંધો નહીં, બનાવ તમ તારે તું, બરાબર છે. ફલાણી ટીકડી જે નામ હોય, મારે નામ નથી દેવું અહીંયા, બરાબર. ખોટા નામ બદનામ હો જાયગા, શું છે ના એ કંઈક કે નામ ગુમ જાયગા, મેરી આવાજ હી પહચાન હે. મારા અવાજની અંદર બી છે ને, મેં એટલે મારી જાતને હે ને હું મારી અંદર મને એમ છે હું કે મારો અવાજ, મારું ગાવાનું પેટર્ન, મારી સોંગ. તો એ એક ઓલું પિક્ચર હતું આ દંગલવાળી છોકરીનું. દંગલવાળી જે નાની છોકરી છે ને, એ મોટી નહીં, મોટી તો મને નથી હિરોઈન ગમતી, પણ નાની છોકરી જે છે ને દંગલમાં દેખાડી છે, એનું એક પિક્ચર હતું, ખબર નહીં કયું નામ છે. એમાં બૂરખો પહેરી, એ જમાનામાં મેં ખાલી 2 મિનિટનું એનું ટ્રેલર કંઈક જોયું હતું કે એ બૂરખો પહેરીને એ છોકરી ગાતી હોય છે કેમેરાની સામે, બરાબર છે. અને કોઈને ખબર નથી હોતી કે આ કોણ છોકરી છે, ખાલી બૂરખો દેખાતો હોય, બરાબર. અને એમાંથી છોકરી ધીમે ધીમે સુપરસ્ટાર બની ગઈ હતી. માણસોને એમ થયું હતું કે એ છોકરીનો અવાજ એટલે જબરજસ્ત એમ, બરાબર, કેવો અવાજ છે. તો એ જમાના હાટું એવા વેમની અંદર છે ને, મેં બી મારા જમાનામાં કાળા વિડીયો મૂક્યા હતા મારા બ્લોગ ઉપર. હું કે આપણે બ્લેક બેકગ્રાઉન્ડ આ જે છે, બરાબર છે. તો અહીંયા વિડીયો ઉપર બ્લેક કરી નાખવાનું અને પછી બેક સાઈડમાંથી છે ને તમને ખાલી આમ અવાજ સાંભળાય. કયું ઇન્સાન છે એ દેખાય નહીં. ઓરિજિનલ ઇન્સાનની આઈડેન્ટિટી છે ને એ બાકી રહેવી જોઈએ, કોઈને ખબર પડવી ન જોઈએ. એક ટાઈપનું સસ્પેન્સ થ્રિલર ક્રિએટ થવું જોઈએ કે આ કયું ઇન્સાન છે કે જેનો આવો અવાજ છે, આ કયું ઇન્સાન છે કે જેનું આવું ડેન્જરસ એનું વે ઓફ સિંગિંગ ને વે. મારી જાતની અંદર મને હે ને બહુ એવા અભિમાન છે કે હું એટલે મારો અવાજ એટલે જબરજસ્ત કંઈક દુનિયાની અંદર હું મહાન કામ કરી શકી એવું મને લાગે છે. ખબર નહીં હું કરી તો કાંઈ હગું એવું નહીં, બરાબર. પણ મેં જે કીધું એ કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એ બખાડા કાઢે પછી હું એણે કીધું હોય ખુશી બનાવવા ચડે ખુશી, બરાબર. આપણે સ્ટાર્ટિંગમાં આપણે એને એ જોઈન્ટ થવા ગયા હોય ને કે ભાઈ ચલો ભેગા જોઈન્ટ થઈએ, બરાબર, તને મદદ કરીએ ચાલતો, તો કે નહીં હું બનાવીશ, હું એકલી બનાવીશ અને હું તમને લોકોને બધાને મારી તમન્ના છે, મારી ઈચ્છા છે, હું ખવાડીશ, બરાબર. આપણે એમ કે કાંઈ વાંધો નહીં, તો આપણે સાઈડમાં ઊભા રહી જાય કે ભાઈ એને ડિસ્ટર્બ નથી કરવું, બરાબર. જેવા આપણે સાઈડમાં ઊભા રહીએ ને એટલે પોતે કરી ન શકે બધું, પોતે અંદર એની ખુદની પ્રોસિજરની અંદર કેઓસ થવા માંડે, બરાબર છે. કેઓસ થાય ને એટલે એની એમ કે
આને તો જિંદગીમાં શબાનાને તો છે ને કોઈ દિવસ કોઈની મદદ જ કરવી નથી. શબાનાને તો છે ને બસ કોમેડીઓ જ આવડે છે. શબાનાને તો સાઈડમાં ઊભા આપણે સાઈડમાં ઊભા હોય તો કંઈ મોઢું લટકાવીને તો આમ ઊભા રહેવાના નથી. આપણે સાઈડમાં ઊભા હોય તો દૂસરી બધી છોકરીઓ આપણા ગ્રુપની હોય તો આપણે એ લોકોની યારે એને એન્ટરટેન કરવાનું આપણે કામ કરતા હોય કે બિચારી એ દુખિયારી ઊભી છે ને એ તો આપણે એની પર 2-4 કોમેડીઓ ઠોકીએ. કેમ કે મારી ઇમેજ એવી હતી, મારી ખુદની ઇમેજ એવી હતી કે મારી કોલેજની અંદર છે ને ઓલા હું અત્યારે તો મને નામ બી યાદ નથી, સ્ટ્રાઇક થઈ હતી ને એ વખતે એવું કીધું હતું કે તમે ફલાણા તમે અલગ અલગ ટાઈપના સ્ટુડન્ટો તમારી સામે ચિઠ્ઠી આવે જેનું ચિઠ્ઠીમાં નામ નીકળે એ સ્ટુડન્ટની ખાસિયત વિશે તમારે લોકોને કહેવાનું. ગ્રુપ બેઠું હોય આખું 20-25 જણાનું છોકરા છોકરીઓનું, અને એમાંથી કે ચિઠ્ઠીમાંથી આપણે નામ કાઢશું, જે સ્ટુડન્ટનું નામ નીકળે એની મેઇન ખાસિયત શું છે ને એ આ બધાએ કહેવાનું એમ. તો મારા વિશે હંમેશા છે ને મારા ગ્રુપની ખુદની છોકરીઓ ખોદે ને એમ કહેતી, અને ઇવન દરેક જગ્યાએ એમ કે શબાના છે ને કે શબાનાનું નામ નીકળે ચિઠ્ઠી ખોલે એટલે શબાના કે શબાના બરાબર છે નામ નીકળે કે શું છે શબાના, તો કે શબાનાની ખાસિયત શું છે બોલો. હું બેઠી હોય એટલે એ લોકો બધા બોલે કે શબાનાની ખાસિયત શું. મારી વિશે આ વસ્તુ નીકળતી, મારી વિશે બધા એમ કહેતા મારી ગ્રુપની છોકરીઓ હતા કે શબાના છે ને જ્યાં જાય ને ત્યાં આખું અલાઈવ ને લાઇવલી એટમોસ્ફિયર બનાવી નાખે છે. શબાનાની હાજરી હોય ને એટલે તમને કંટાળો, તમને હોમ સિકનેસ, ઘરની યાદ આવતી હોય, તમે ઘરેથી આવ્યા હો અને તમે ટેન્શનમાં હો અને તમે હોસ્ટેલનું ટેન્શન કે ગમે એ કોઈ વસ્તુને શબાના તમને યાદ આવવા ન દે. શબાના એ હદે શબાના જેવી રૂમમાં એન્ટર થાય ને એટલે આખું વાતાવરણ શબાના ચેન્જ કરી નાખે. આપણને એટલું ખુશખુશાલ અલાઈવ જીવંત વાતાવરણ, એવી કોમેડીઓ ને એવી વસ્તુઓ એને કરી હોય ને કે આપણે આપણી હોમ સિકનેસ આપણે ઘરનું હોય ને કે મમ્મી પપ્પાને યાદ કરતા હોય કે આ તે કે બરાબર એ હોતે ભૂલી જઈએ એમ કરીને. એ ટાઈપનો મારો એ ઓલું હતું એમ. તો હું કહેતી હતી ઉપર ભૂલી ગઈ. હા એટલે સાઈડમાં આપણે ગ્રુપની છોકરીઓ વારે આપણે ઊભા હોય બરાબર, ઓલી બનાવતી હોય જમવાનું રસોઈ કે મારે બનાવી છે બરાબર, અહીંયા ઊભા આપણે એ લોકોની યારે કોમેડીઓ કરતા હોય. એટલે આ સીધું આનું આમ ચાલુ થાય હું કે શબાનાને તો જિંદગીમાં છે ને સિરિયસ થવાનું આવડ્યું નથી બરાબર છે, લાઈફની અંદર છે ને નકરી કોમેડી. ઇવન ત્યાં સુધી મારા ગ્રુપની છોકરીઓના દૂસરા અનધર છોકરા વારે કોઈ યારે અફેર હોતા ને તો એ છોકરાઓની યારે ક્યારેક એવા ઇસ્યુ એ લોકોના થતા તો આણે વાત ન કરી હોય તો ઓલા છોકરાનો ફોન આવ્યો હોય, ફોન આવે ને એટલે એ રોયો હોય ફોનમાં આની સામું, મારી ફ્રેન્ડ જે મારી ગ્રુપની છોકરી હોય એની સામું બરાબર છે. એટલે ઓલી છોકરી આવીને મને એમ કહે હું કે શબાના મેં સોચ્યું હતું મારા મમ્મી પપ્પાને એ લોકો મને ઘરેથી ના પાડી છે કે ઓલા ફલાણા છોકરા તારે બોલવાનું નહીં, અથવા એમ કે મને અફેર બહાર કરવાની ના છે મારા ફેમિલીમાંથી મારા મમ્મી પપ્પા તરફથી, તો બી મારું બહાર ઓલા છોકરા અફેર છે તો મેં એવું સોચ્યું કે ભાઈ છે ને મારા મમ્મી પપ્પાએ ના પાડી છે તો હું એને ના પાડ દઉં. પણ શબાના એ મારી સામે રોયો બોલો, એટલે હવે મારાથી કેવી રીતે ના પાડી શકાય એને. એણે મને એ મારી હમું મારી હારે ફોનમાં રોવા માંડ્યો, મારાથી કેવી રીતે એને ના કહી શકાય છે. હું એને ના કહું તો હું એને કેવી રીતે ના કહું એની હારે. તો મેં કીધું યાર, હું એમ કહેતી કે મેં કે યાર જિંદગીની અંદર જે છોકરો તારી સામે રોવે હે બરાબર છે એ તને જિંદગીના સંઘર્ષમાં હું સાથ આપવાનો હતો. છોકરો એવું હોય કે એમને રોવા માંડે તમારી સામું, તમે ના પાડો કે તમે એમ કહો કે તારે મારે આજથી બોલવાનું નથી, તારો મારો સંબંધ કટ થાય છે એટલે એ રોવા માંડે તમારી પાસે કે અલ્લાહ કે નામ પે દે દે અલ્લાહ કે નામ. એવો છોકરો હોય એવો જે રોવા માંડે આટલી વાતની અંદર અને એવી વસ્તુની અંદર ઇમોશન, એણે તને સધિયારો દેવો જોઈએ કે ભાઈ નો ટેન્શન, ફલાણી જે વસ્તુ નામ છે કે ગુલાબી, તો કે ગુલાબી નો ટેન્શન, તું ગુલાબી તારા મમ્મી પપ્પાની વાત માની. ઓલે સિમરનને રાજની જેમ હોવું જોઈએ કે ભાઈ એમ કે ભાઈ તારા મમ્મી પપ્પાની ગુલાબી ઈચ્છા નથી બરાબર છે તો તું ગુલાબી, આપણે તારા મમ્મી પપ્પાએ કીધું છે કે તારો ને મારો સંબંધ નહીં તો નો ટેન્શન ગુલાબી. આપણી જિંદગીમાં જો આપણો પ્રેમ સાચો હશે અને આપણું મળવાનું લખાયું હશે તો આપણે મળીશું બરાબર છે. બાકી મને બી એ રીતે મળવામાં કે એ રીતે આપણી લોકોની લાઈફમાં વાતચીતો ફોન ઉપર કરવામાં કે છુપાઈને મળવામાં મને બી ખુદને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એમાં એ રેપ્યુટેશન બી ન કહેવાય આપણા બેયની ને એ આપણા બે વચ્ચેનો પ્રેમ બી ન કહેવાય ગુલાબી બરાબર. હું લાલ ને તું ગુલાબી બરાબર છે, આપણે આજથી છૂટા પડી જઈએ. આપણે લાલ ગુલાબી વચ્ચેનો જો પ્રેમ હશે સાચો તો આપણે જિંદગીમાં એક દિવસ લાલ ગુલાબી ફૂલ ખીલાવશું. બાકી અને એ આપણા મમ્મી પપ્પાની પરમિશનો સાથે બરાબર, ઓફિશિયલ પરમિશનો સાથે આપણે લાલ ગુલાબી કલરો કરશું દિવાલો ઉપર, પછી ભલે દુનિયા જોતી
એવું કે આ લોકોએ ઓફિશિયલ લાલ ગુલાબી કલર કર્યા છે બરાબર. એની જગ્યાએ મેં કીધું આ છોકરો રોવે, મેં કીધું તો ગુલાબી, મેં કીધું તને તારી લાઈફમાં એવો છોકરો હું સંઘર્ષમાં સાથ આપવાનો, એટલે હું આવી કોમેન્ટ કરું ને એટલે એ છોકરીઓ મારા ગ્રુપની છોકરીઓ મને એમ કહે હું કે સબાના જિંદગીમાં છે ને આવી રીતે કહે, મને દુખારે કહે એકદમ કે સબાના જિંદગીની અંદર છે ને ક્યારેક સિરિયસ બનાય, આવા મોટા બનાવે કે સબાના જિંદગીની અંદર છે ને ક્યારેક સિરિયસ બનાય, કોઈકનું દુઃખ સમજાય, તારે કોઈનું દુઃખ જ સમજવું નથી. એટલે આ વસ્તુ છે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ. મેં જેમ કીધું ને કે મારા ગ્રુપની અંદર બી મારી હાજરી જે છે ને એ લોચો એક ઇન્સાનની હાજરીથી એક સમૂહની અંદર કેવી વસ્તુઓ ક્રિએટ થાય છે. એટલે બિન લાયકાત ધરાવતા મારા જેવા ઇન્સાનને ક્યારેય એના હાથમાં પાવર નહીં દેવાનો. મારા જેવા ઇન્સાન કોઈ દિવસ પાવરને લાયક હોતા નથી, બરાબર છે. લાયકાત હું મારી સાબિત કરું, હું દુઃખી થઈ શકું, બરાબર છે. હું સહાનુભૂતિ દુઃખી વાતાવરણ પ્રમાણે, વસ્તુઓ પ્રમાણે, હવામાન પ્રમાણે, લાલ ગુલાબી કલરોને વસ્તુઓની અંદર સિરિયસ થઈ શકું તો મારા હાથમાં પાવર આવવો જોઈએ. બાકી મારા જેવા હાથમાં પાવર ન દેવાય, મારા જેવાના હાથમાં સિસ્ટમ લુડકી જાય, બહુ ખરાબ રીતે લુડકે. એમ લુડકતું હોય ને તો સારું કહેવાય એમ, પણ આ બહુ ખરાબ લુડકવાની અંદર બી પ્રકાર હોય. સારી રીતે લુડકો ને તો બેસ્ટ. પપ્પા કહે કે હું કરે છે